હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે ટેસ્ટી એવી ભીંડાની ચિપ્સ એટલે કે કુરકુરી ભીંડી બનાવીશું. તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે અને તમે મારી બધી જ રેસિપીનો આનંદ માણી શકો. તો ફટાફટથી જઈને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો એકદમ ટેસ્ટી એવી કુરકુરી ભીંડી બનાવવા માટે મેં અહીં 500 ગ્રામ ભીંડી લીધેલ છે. તો તમે જોઈ શકો છો એકદમ કૂણી એવી ભીંડી લીધેલ છે. જો તમે આ રીતની ભીંડી લેશો તો ભીંડાની ચિપ્સ એટલે કે કુરકુરી ભીંડી એકદમ સરસ બનશે. તો હવે આપણે તેને આ રીતે ચીરો કરીને રેડી કરીશું. તો એક ભીંડામાંથી આપણે 4 થી 5 ચીર કરીને રેડી કરવાની છે. આપણે આ પતલી પતલી ભીંડીને રેડી કરીશું. તો હવે એક બાઉલ લેશું, તેમાં આપણે કાપેલી બધી જ ભીંડો અલગથી લઈ લઈશું. તો ત્યારબાદ હવે આપણે તેમાં અડધી ચમચી મીઠું ઉમેરી દઈશું. ત્યાર પછી તેમાં અડધી ચમચી હળદર ઉમેરી દઈશું. ત્યારબાદ હવે આપણે તેમાં 1 મોટી ચમચી ચણાનો લોટ ઉમેરી દઈશું. અડધી ચમચી હિંગ ઉમેરી દઈશું. ત્યારબાદ આપણે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરી દઈશું. તો બધી જ વસ્તુ ઉમેર્યા બાદ હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું, જેથી આપણો જે મસાલો છે તે બધી જ ભીંડીને બરાબર રીતે ચોંટી જાય. તો હવે આપણે તેમાં થોડું પાણી ઉમેરીને ફરીથી તેને હલાવી લઈશું, જેથી આપણો જે ચણાનો લોટ છે તે બધી જ ભીંડીને સારી રીતે લાગી જાય. ત્યારબાદ તેમાં અડધું લીંબુ એડ કરી દઈશું. તો બધી જ વસ્તુ એડ કર્યા બાદ તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી મસાલેદાર ભીંડી બનીને રેડી છે. તો હવે આપણે તેને ફ્રાય કરી લઈશું. તો તે માટે અહીં એક કડાઈ લઈશું, તેમાં આપણે તેલ મૂકીશું. તો આપણું તેલ સારી રીતે ગરમ થાય ત્યારબાદ હવે આપણે તેમાં ભીંડો ઉમેરી દઈશું. અહીં થોડી ભીંડીને આપણે ફ્રાય કરી લઈશું. અહીં આપણે ડીપ ફ્રાય કરીશું, શેલો ફ્રાય કરીશું નહીં. તો તેને સારી એવી કડકડી થાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો એકદમ બ્રાઉન કલરની ભીંડી બનીને રેડી છે. તો હવે આપણી ભીંડીનો કલર પણ સરસ આવી ગયો છે. તો હવે આપણે તેને તેલમાંથી બહાર કાઢી લેવાની છે. તો હવે આપણે બહાર કાઢીને રેડી કરીશું. તો આ રીતે આપણે બધી જ ભીંડીને ફ્રાય કરીને તૈયાર કરીશું. તો હવે આપણે ઉપરથી ફરીથી થોડું મીઠું ઉમેરી દઈશું. તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી મસાલેદાર ભીંડી રેડી છે. તો હવે આપણે ઉપરથી થોડું ફરીથી કાશ્મીરી લાલ મરચું ઉમેરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આ ઓપ્શનલ છે, ઉપરથી ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો, નહીંતર સ્કીપ પણ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, હવે આપણી કુરકુરી ભીંડી બનીને એકદમ રેડી છે. તો આ રેસીપી તમને કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ભીંડાની ચિપ્સ અથવા તો કુરકુરી ભીંડી જોવા માટે આ વિડીયોને લાઈક કરજો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો, અથવા તમને ભાવતી અન્ય કોઈ પણ રેસીપીના નામ કોમેન્ટ કરી શકો છો. તો એકદમ અડોતિયા ભાંગીને ભૂક્કો થાય તેવી કુરકુરી ભીંડી રેડી છે. તો રેસીપી જોવા માટે ચેનલને લાઈક કરજો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.